પતિ પરમેશ્વર છે, એની બધી આશા પૂરી કરવી જોઈએ. પણ પતિ હાથે કરીને કૂવામાં પડવા જતો હોય ને તો એને ધક્કો મારવા તો ન જ જવાય. એટલે તું કહેવા હું માંગસ? એ છું કે તું અમારી બેની વચ્ચે આવી છે. સંબંધો પહેલા હતા એ ભૂલી જા. લગ્ન પછી મારો પૂરો અધિકાર છે એમના ઉપર. અને સમાજની દ્રષ્ટિએ પણ તારા પ્રેમને કોઈ નહીં માનશે તો મારા મંગલસૂત્રને, મારા સંસારને, મારી યજ્ઞના 4 ફેરાને. હા તો ઠીક છે ને, તું એ ઘર મેલીને જઈશ ને એટલે અમે બંને લગ્ન કરી લેવું. પછી સમાજની દ્રષ્ટિએ આદિની પત્ની હું થાય. જોઈશે, હું તને અહીંયા સમજાવવા આવી હતી, બહેસ કરવા નહીં. પણ તને જોઈને લાગતું નથી કે તું કોઈની વાત માને. સારું ત્યારે બધું સમય ઉપર મૂકી દઈએ. હા, દરવાજો ખુલ્લો છે. હું ત્યાંથી જ આવીશ, ખબર છે મને. અને જાય તો બંધ કરતી જાજે.